સમતલમાં ગતિ, મોશન ઇન અ પ્લેન. પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. આગળના પ્રકરણમાં આપણે જોયું કે એક પરિમાણમાં માત્ર 2 દિશાઓની શક્યતા હોવાથી ધન અને ઋણ ચિહ્નોનો ઉપયોગ કરવાથી દિશાઓની કાળજી આપોઆપ લઈ શકાય છે. પરંતુ પદાર્થની ગતિનું દ્વિપરિમાણમાં એટલે કે સમતલમાં અથવા ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં વર્ણન કરવા માટે ઉપરયુક્ત ભૌતિક રાશિઓને દર્શાવવા માટે સદિશની જરૂર પડે છે. તેથી સૌપ્રથમ આપણે સદિશો વિશેની સમજૂતી મેળવવી જરૂરી છે. સદિશ એટલે શું? સદિશના સરવાળા, બાદબાકી અને ગુણાકાર કેવી રીતે કરવા? સદિશને વાસ્તવિક સંખ્યાથી ગુણતા શું પરિણામ મળશે? આ બધું આપણે એટલા માટે શીખીશું કે જેથી સમતલમાં પદાર્થના વેગ તેમજ પ્રવેગને વ્યાખ્યાયિત કરવા માટે આપણે સદિશનો ઉપયોગ કરી શકીએ. ત્યારબાદ આપણે સમતલમાં પદાર્થની ગતિની ચર્ચા કરીશું. અદિશ અને સદિશ, સ્કેલર્સ એન્ડ વેક્ટર્સ. ભૌતિક વિજ્ઞાનમાં આપણે રાશિઓનું અદિશ અથવા સદિશ તરીકે વર્ગીકરણ કરી શકીએ. મૂળભૂત ફરક એટલો છે કે અદિશ રાશિઓ સાથે દિશા સંકળાયેલી નથી, જ્યારે સદિશ રાશિઓ સાથે દિશા સંકળાયેલી છે. 1. અદિશ રાશિઓ. અદિશ રાશિને ફક્ત મૂલ્ય એટલે કે માન હોય છે. તેને મૂલ્ય દર્શાવતી સંખ્યા અને યોગ્ય એકમ સાથે સંપૂર્ણપણે દર્શાવી શકાય છે. ઉદાહરણ તરીકે 2 બિંદુઓ વચ્ચે અંતર, પદાર્થનું દળ, શરીરનું તાપમાન અને તે સમય કે જ્યારે કોઈ ઘટના બની હોય. અદિશ રાશિઓનું સંયોજન સામાન્ય બીજગણિતના નિયમોને અનુસરે છે. સામાન્ય સંખ્યાઓ જેમ જ અદિશ રાશિઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર થઈ શકે છે. ઉદાહરણ તરીકે એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 1.0 મીટર અને 0.5 મીટર જ હોય તો તેની પરિમિતિ તેની ચારેય બાજુઓની લંબાઈના સરવાળા 1.0 મીટર પ્લસ 0.5 મીટર પ્લસ 1.0 મીટર પ્લસ 0.5 મીટર ઇઝ ઇક્વલ ટુ 3.0 મીટર જેટલી થાય. દરેક બાજુની લંબાઈ અદિશ રાશિ છે તથા પરિમિતિ પણ અદિશ રાશિ છે. એક બીજું ઉદાહરણ લઈએ. કોઈ એક દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 35.6 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 24.2 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. આથી આ બંને તાપમાનો વચ્ચેનો તફાવત 11.4 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે. 2. સદિશ રાશિઓ. જે રાશિઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તેમના માન ઉપરાંત દિશાની પણ જરૂર પડતી હોય તેવી રાશિઓને સદિશ રાશિઓ કહે છે તથા તે સરવાળા માટેના ત્રિકોણનો નિયમ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનું પાલન કરે છે. આમ કોઈ સદિશના માનને સંખ્યા આપીને તથા તેની દિશા આપીને સદિશને રજૂ કરી શકાય છે. કેટલીક ભૌતિક રાશિઓ કે જેમને સદિશ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે તે સ્થાનાંતર, વેગ, પ્રવેગ અને બળ છે. સદિશને રજૂ કરવા માટે આપણે આ પુસ્તકમાં ઘાટા એટલે કે બોલ્ડ અક્ષરોનો ઉપયોગ કરીશું. આમ વેગ સદિશને સદિશ v સંજ્ઞા વડે દર્શાવી શકાય. પરંતુ હાથથી લખતી વખતે ઘાટા અક્ષરો લખવા થોડા મુશ્કેલ હોવાથી સદિશ રાશિની સંજ્ઞા ઉપર તીર મૂકીને પણ દર્શાવાય છે, જેમ કે સદિશ v. આમ સદિશ v અને સદિશ v બંને વેગ સદિશને રજૂ કરે છે. કોઈ સદિશના માનને ઘણીવાર નિરપેક્ષ મૂલ્ય પણ કહીએ છીએ. તેને મોડ ઓફ સદિશ v ઇઝ ઇક્વલ ટુ v વડે દર્શાવાય છે. આમ એક સદિશને આપણે ઘાટા અક્ષરો જેમ કે સદિશ a, સદિશ a, સદિશ p, સદિશ q, સદિશ r અપ ટુ સદિશ x, સદિશ y વડે રજૂ કરી શકીએ છીએ, જ્યારે તેના માનને આછા અક્ષરો વડે અનુક્રમે a, p, q, r અપ ટુ x, y વડે દર્શાવી શકાય. સ્થાન અને સ્થાનાંતર સદિશો. પોઝિશન એન્ડ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર્સ. કોઈ સમતલમાં ગતિમાન પદાર્થના સ્થાન દર્શાવવા માટે આપણે અનુકૂળતા ખાતર કોઈ બિંદુ O ને ઉગમ બિંદુ એટલે કે સંદર્ભ બિંદુ તરીકે લઈશું. ધારો કે કોઈ t અને t' સમયે
વસ્તુના સ્થાન અનુક્રમે પી અને પી ડેશ છે. જો આપણે બિંદુ પીને ઓ સાથે જોડતી રેખા દોરીએ તો મળતી રેખા સદિશ ઓપી પદાર્થનો ટી સમયે સ્થાન સદિશ દર્શાવે છે. આ રેખાના છેડા પર એક તીરનું નિશાન દોરવામાં આવે છે. તેને એટલે કે રેખાને કોઈ એક ચિહ્ન સદિશ આરથી દર્શાવવામાં આવે છે. એટલે કે સદિશ ઓપી સદિશ આર. તે જ રીતે બિંદુ પી ડેશને બીજા સ્થાન સદિશ ઓપી ડેશ એટલે કે સદિશ આર ડેશ વડે દર્શાવાય છે. સદિશ આરની લંબાઈ સદિશનું માન દર્શાવે છે અને તેની દિશા બિંદુ ઓથી જોતા પી જ્યાં આવેલું છે તે તરફની હોય છે. જો પદાર્થ પીથી પી ડેશ સુધી જાય તો ટી સમયે બિંદુ પી પરથી ટી ડેશ સમયે બિંદુ પી ડેશ સુધીની ગતિને અનુલક્ષીને સદિશ પી પી ડેશ એટલે કે જેની પૂછ પી પર અને શીર્ષ પી ડેશ હોય ને સ્થાનાંતર સદિશ કહેવાય છે. સ્થાનાંતર સદિશને એક સુરેખા વડે દર્શાવાય છે જે પદાર્થની પ્રારંભિક અને અંતિમ સ્થિતિને જોડે છે તથા તે વાસ્તવિક પથ પર આધાર રાખતું નથી જેના પર પદાર્થ ખરેખર ગતિ કરતો હોય. ઉદાહરણ તરીકે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રારંભિક સ્થિતિ પી અને અંતિમ સ્થિતિ ક્યુની વચ્ચે સ્થાનાંતર સદિશ પી ક્યુ જુદા જુદા ગતિમાર્ગો પી એ બી સી ક્યુ પી ડી ક્યુ કે પી બી ઈ એફ ક્યુ માટે સમાન જ રહેશે. તેથી કોઈપણ બે બિંદુઓની વચ્ચે સ્થાનાંતર સદિશનું માન ગતિમાન પદાર્થની પથ લંબાઈ જેટલું અથવા તેનાથી ઓછું હશે. સદિશોની સમાનતા ઇક્વાલિટી ઓફ વેક્ટર્સ. જો બે સદિશો એ અને બીના માન અને દિશા સમાન હોય તો તેવા સદિશોને સમાન સદિશો કહે છે. આકૃતિમાં બે સમાન સદિશો એ તથા બીને દર્શાવેલ છે. હવે સદિશ બીને તેને પોતાને સમાંતર એવી રીતે ખસેડો કે જેથી તેની પૂછ ક્યુ સદિશ એની પૂછ ઓ પર સંપાત થાય. હવે તેમના શીર્ષ એસ અને પી પણ સંપાત થતા હોવાથી બંને સદિશો સમાન સદિશો કહેવાશે. સામાન્ય રીતે આ સમાનતાને સદિશ એ સદિશ બી વડે દર્શાવાય છે. આકૃતિમાં સદિશો એ ડેશ અને બી ડેશના માન સમાન હોવા છતાં તે સમાન સદિશો નથી કારણ કે તેમની દિશાઓ જુદી જુદી છે. સદિશ બી ડેશને તેને પોતાને સમાંતર એવી રીતે ખસેડો કે જેથી તેની પૂછ ક્યુ ડેશ સદિશ એ ડેશની પૂછ ઓ ડેશ પર સંપાત થાય, પરંતુ સદિશ બી ડેશનું શીર્ષ એસ ડેશ સદિશ એ ડેશનું શીર્ષ પી ડેશ પર સંપાત થતું નથી. વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર. મલ્ટિપ્લિકેશન ઓફ વેક્ટર્સ બાય રિયલ નંબર્સ. કોઈ સદિશ એનો ધન સંખ્યા લેમ્બડા સાથે ગુણાકાર કરતા મળતા સદિશનું મૂલ્ય લેમ્બડા ગણું થાય છે, પરંતુ તેની દિશા સદિશ એની દિશામાં જ રહે છે. મોડ ઓફ લેમ્બડા સદિશ એ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા મોડ ઓફ સદિશ એ જો લેમ્બડા ઇઝ ગ્રેટર ધેન 0. ઉદાહરણ તરીકે જો સદિશ એને 2 વડે ગુણવામાં આવે તો આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ પરિણામી સદિશ 2a થશે, જેની દિશા સદિશ એની દિશામાં જ હશે તથા માન મોડ ઓફ સદિશ એ કરતાં બમણું થશે. સદિશ એને કોઈ ઋણ સંખ્યા લેમ્બડા વડે ગુણવામાં આવે તો સદિશ લેમ્બડા એ પ્રાપ્ત થશે, જેની દિશા સદિશ એની દિશાની વિરુદ્ધમાં હશે અને માન મોડ ઓફ એ કરતાં માઇનસ લેમ્બડા ગણું હશે. જો કોઈ સદિશ એને ઋણ સંખ્યા ધારો કે -1 અને -1.5 વડે ગુણવામાં આવે તો મળતા પરિણામી સદિશ આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ મળશે. સદિશ એ સાથે ગુણાકારમાં લેવાતો ગુણાંક લેમ્બડા ભૌતિક પરિમાણ ધરાવતો અદિશ પણ હોઈ શકે છે. તેથી પરિણામી સદિશ લેમ્બડા એના પરિમાણ લેમ્બડા અને સદિશ એ પરિમાણોનો ગુણાકાર છે. દાખલા તરીકે અચળ વેગનો સમયગાળા સાથેનો ગુણાકાર સ્થાનાંતર સદિશ આપે છે. સદિશોના સરવાળા અને બાદબાકી. આલેખની રીત. એડિશન એન્ડ
સબસ્ટ્રેક્શન ઓફ વેક્ટર્સ ગ્રાફિકલ મેથડ. સદીશો વ્યાખ્યા મુજબ સરવાળા માટેનો ત્રિકોણના નિયમ કે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનું પાલન કરે છે. હવે આપણે સરવાળા માટેના આ નિયમો આલેખની રીતથી સમજીશું. આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલમાં રહેલા બે સદીશો એ અને બીનો વિચાર કરો. આ સદીશોને દર્શાવતા રેખાખંડોની લંબાઈ સદીશોના માનના સમપ્રમાણમાં છે. સદીશ એ પ્લસ સદીશ બી સરવાળો મેળવવા માટે આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર આપણે સદીશને એવી રીતે ગોઠવીશું કે જેથી તેની પૂછ સદીશ એના શીર્ષ પર હોય. ત્યારબાદ આપણે સદીશ એની પૂછને સદીશ બીના શીર્ષ સાથે જોડીશું. આ રેખા ઓક્યુ પરિણામી સદીશ આર દર્શાવે છે, જે સદીશો એ અને બીનો સરવાળો છે. સદીશોના સરવાળાની આ પ્રક્રિયામાં કોઈ એકના શીર્ષ પર બીજાના પૂછને ગોઠવતા હોવાથી આ આલેખીય રીતને શીર્ષથી પૂછ રીત પણ કહે છે. સદીશોના સરવાળાની આ રીતમાં બે સદીશો અને તેમનો પરિણામી સદીશ ત્રિકોણની 3 બાજુઓની રચના કરતા હોવાથી તેને સદીશ સરવાળાની ત્રિકોણની રીત પણ કહે છે. જો આપણે આકૃતિ સીમાં દર્શાવ્યા પ્રમાણે સદીશ બી પ્લસ સદીશ એ નો પરિણામી સદીશ પ્રાપ્ત કરીશું તો તે સદીશ આર જ મળશે. આમ સદીશોનો સરવાળો ક્રમના નિયમનું પાલન કરે છે. સદીશ એ પ્લસ સદીશ બી ઇઝ ઇક્વલ ટુ સદીશ બી પ્લસ સદીશ એ. સમીકરણ નંબર 1. સદીશોનો સરવાળો જૂથના નિયમનું પણ પાલન કરે છે, જે આકૃતિ ડીમાં દર્શાવેલ છે. પ્રથમ સદીશો એ અને બીનો સરવાળો કરી તેમાં સદીશ સી ઉમેરતા તે જ પરિણામ છે જે સદીશો બી અને સીનો પ્રથમ સરવાળો કરી તેમાં સદીશ એ ઉમેરતા મળતું હોય. આમ સદીશ એ પ્લસ સદીશ બી પ્લસ સદીશ સી ઇઝ ઇક્વલ ટુ સદીશ એ પ્લસ સદીશ બી પ્લસ સદીશ સી. સમીકરણ નંબર 2. સમાન અને વિરોધી બે સદીશોનો સરવાળો કરતાં શું પરિણામ મળે? આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે બે સદીશો એ અને માઇનસ એ નો વિચાર કરો. તેમનો સરવાળો એ પ્લસ માઇનસ એ થશે. અહીં બંને સદીશોના માન સમાન હોવા છતાં તે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી સદીશનું માન શૂન્ય મળશે. તેને શૂન્ય સદીશ એટલે કે નલ વેક્ટર કહે છે, જેને શૂન્ય સદીશ વડે દર્શાવાય છે. સદીશ એ માઇનસ સદીશ એ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદીશ. મોડ ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર 3. શૂન્ય સદીશનું મૂલ્ય શૂન્ય હોવાથી તેની દિશા દર્શાવી શકાય નહીં. કોઈ સદીશ એને શૂન્ય સંખ્યા વડે ગુણતા પણ આપણને શૂન્ય સદીશ મળે છે. શૂન્ય સદીશના ગુણધર્મો નીચે પ્રમાણે છે. સદીશ એ પ્લસ શૂન્ય સદીશ ઇઝ ઇક્વલ ટુ સદીશ એ. લેમ્બડા ઇન્ટુ શૂન્ય સદીશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદીશ. 0 ઇન્ટુ સદીશ એ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદીશ. શૂન્ય સદીશ ઇન્ટુ સદીશ એ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદીશ. સમીકરણ નંબર 4. શૂન્ય સદીશનો ભૌતિક અર્થ શું છે? આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે સમતલમાં સ્થાન સદીશ અને સ્થાનાંતર સદીશનો વિચાર કરો. હવે ધારો કે ટી સમયે બિંદુ પી પાસે રહેલો એક પદાર્થ ગતિ કરીને પી ડેશ સુધી પહોંચે છે અને ત્યાંથી ફરી પાછો પી પાસે આવે છે, તો તેનું પ્રારંભિક અને અંતિમ સ્થાન એક જ હોવાથી તેનું સ્થાનાંતર શૂન્ય સદીશ મળશે. સદીશોની બાદબાકી સબસ્ટ્રેક્શન ઓફ વેક્ટર્સ ને સદીશોના સરવાળા સ્વરૂપે વ્યાખ્યાયિત કરી શકાય. બે સદીશો એ અને બીના તફાવતને આપણે બે સદીશો એ અને માઇનસ બીના સરવાળા સ્વરૂપે રજૂ કરી શકીએ. સદીશ એ માઇનસ સદીશ બી ઇઝ ઇક્વલ ટુ સદીશ એ પ્લસ માઇનસ સદીશ બી. સમીકરણ નંબર 5. જે આકૃતિમાં દર્શાવેલ છે. સદીશ માઇનસ બીને સદીશ એમાં ઉમેરતા સદીશ R2 ઇઝ ઇક્વલ ટુ સદીશ એ માઇનસ સદીશ બી મળે છે. સરખામણી માટે આ આકૃતિમાં સદીશ R1 ઇઝ ઇક્વલ ટુ
સદિશ એ પ્લસ સદિશ બી પણ દર્શાવેલ છે. આપણે સદિશોનો સરવાળો કરવા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો પણ ઉપયોગ કરી શકીએ. ધારો કે આપણી પાસે બે સદિશો એ અને બી છે. તેમનો સરવાળો કરવા માટે બંને સદિશોના પુચ્છ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક જ બિંદુ O પર લાવીશું. હવે આપણે સદિશ એના શીર્ષથી સદિશ બીને સમાંતર તેને એક રેખા દોરીશું તથા સદિશ બીના શીર્ષને સદિશ એને સમાંતર એક બીજી રેખા દોરી સમાંતર બાજુ ચતુષ્કોણ OQSP પૂર્ણ કરીશું. જે બિંદુ પર આ બંને રેખાઓ એકબીજીને છેદે છે તેને ઉગમ બિંદુ O સાથે જોડી દો. પરિણામી સદિશ Rની દિશા સામાન્ય ઉગમ બિંદુ O થી છેદન બિંદુ S સુધી દોરેલ વિકર્ણ OSની દિશામાં મળે છે. આકૃતિ Cમાં સદિશો A અને Bનો પરિણામી સદિશ મેળવવા માટેનો ત્રિકોણનો નિયમ દર્શાવ્યો છે. બંને આકૃતિ પરથી સ્પષ્ટ છે કે બંને રીતોમાં સમાન પરિણામ મળે છે, એટલે કે બંને રીતો એકબીજાને સમતુલ્ય છે. ઉદાહરણ 1. વરસાદ શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડની ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા 12 મીટર પર સેકન્ડની ઝડપે પૂર્વથી પશ્ચિમ દિશામાં ફૂંકાવા લાગે છે. બસ સ્ટેન્ડ પર ઊભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? ઉકેલ. વરસાદ તથા હવાના વેગોને સદિશ VR તથા VW વડે આકૃતિમાં દર્શાવ્યા છે. સદિશોના સરવાળા માટેના નિયમનો ઉપયોગ કરી સદિશ VR અને સદિશ VW નો પરિણામી સદિશ R આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે છે. સદિશ Rનું માન R સ્ક્વેર રૂટ ઓફ VR² પ્લસ VW² સ્ક્વેર રૂટ ઓફ 35² પ્લસ 12² મીટર પર સેકન્ડ 37 મીટર પર સેકન્ડ. જો પરિણામી સદિશ R શિરોલંબ દિશા સાથે થીટા ખૂણો બનાવતો હોય તો tan θ VW upon VR 12/35 0.343 અથવા θ tan ઇન્વર્સ 0.343 અથવા θ tan ઇન્વર્સ 0.343 90 ડિગ્રી. આમ છોકરાએ પોતાની છત્રી ઉર્ધ્વ સમતલમાં શિરોલંબ સાથે 90 ડિગ્રીના ખૂણે પૂર્વ તરફ રાખવી જોઈએ. સદિશોનું વિભાજન. રિસોલ્યુશન ઓફ વેક્ટર્સ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલમાં જુદી જુદી દિશાઓમાં બે અશૂન્ય સદિશ A અને B તથા તે જ સમતલમાં બીજો એક સદિશ A ધ્યાનમાં લો. સદિશ A ને બે સદિશોના સરવાળા રૂપે દર્શાવી શકાય, જેમાંનો એક સદિશ A ને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણીને મેળવેલ હોય અને બીજો સદિશ B ને અન્ય વાસ્તવિક સંખ્યા વડે ગુણીને મેળવેલ હોય. ધારો કે O અને P સદિશ A ના પુચ્છ અને શીર્ષ છે. O માંથી પસાર થતી અને સદિશ A ને સમાંતર સુરેખા દોરો. તેવી જ રીતે P માંથી પસાર થતી તથા સદિશ B ને સમાંતર સુરેખા દોરો. આ બંને સુરેખાઓના છેદન બિંદુને Q વડે દર્શાવવામાં આવે તો સદિશ A OP OQ પ્લસ QP. સમીકરણ નંબર 6. પરંતુ OQ સદિશ A ને સમાંતર છે અને QP સદિશ B ને સમાંતર છે, તેથી OQ λA અને QP μB. સમીકરણ નંબર 7. જ્યાં લેમ્બડા અને મ્યુ વાસ્તવિક સંખ્યાઓ છે, તેથી સદિશ A λA પ્લસ μB. સમીકરણ નંબર 8. આમ સદિશ Aનું સદિશ A અને સદિશ Bની દિશામાં રહેલા ઘટક સદિશો અનુક્રમે λA અને μB માં વિભાજન થયું છે. આ રીતનો ઉપયોગ કરીને આપણે આપેલ સદિશને બે ઘટક સદિશોમાં વિભાજિત કરી શકીએ. ત્રણેય સદિશો એક જ સમતલમાં મળશે. લંબ યામક પદ્ધતિમાં એકમ સદિશનો ઉપયોગ કરી સામાન્ય સદિશનું અક્ષોની દિશાઓમાં
સરળતાથી વિભાજન કરી શકાય છે. એકમ સદિશ યુનિટ વેક્ટર. એકમ સદિશ એવો સદિશ છે કે જેનું માન 1 એકમ છે અને તે ચોક્કસ દિશાનું નિદર્શન કરે છે. તેને કોઈ એકમ કે પરિમાણ હોતા નથી. તે ફક્ત દિશા દર્શાવવા માટે ઉપયોગી છે. લંબ યામાક્ષ પદ્ધતિમાં x, y અને z અક્ષની દિશામાંના એકમ સદિશોને અનુક્રમે i કેપ, j કેપ અને k કેપ વડે દર્શાવાય છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. આ દરેક એકમ સદિશો હોવાથી મોડ ઓફ i કેપ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ j કેપ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ k કેપ ઇઝ ઇક્વલ ટુ 1. સમીકરણ નંબર 9. આ એકમ સદિશો એકબીજાને લંબ હોય છે. બીજા સદિશોથી તેમને અલગ તારવવા માટે આપણે આ પુસ્તકમાં તેમને ઘાટા અક્ષરોની ઉપર એક કેપ દ્વારા દર્શાવેલ છે. જો આપણે એકમ સદિશ n કેપને કોઈ અદિશ લેમ્બડાથી ગુણીએ તો પરિણામી સદિશ લેમ્બડા n કેપ મળશે. સામાન્ય રીતે કોઈ સદિશ a ને નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. સદિશ a ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ a ઇન્ટુ n કેપ. સમીકરણ નંબર 10, જ્યાં n કેપ એ સદિશ a ની દિશામાંનો એકમ સદિશ છે. આપણે કોઈ સદિશ a ને એકમ સદિશો i કેપ અને j કેપના ઘટક સદિશોમાં વિભાજિત કરી શકીએ છીએ. ધારો કે સદિશ a આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે xy સમતલમાં આવેલ છે. આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર સદિશ a ના શીર્ષ પરથી આપેલ અક્ષો પર આપણે લંબ દોરીશું. તેથી આપણને બે સદિશો a1 અને a2 એ પ્રકારે મળશે કે જેથી સદિશ a1 પ્લસ સદિશ a2 ઇઝ ઇક્વલ ટુ a. સદિશ a1 એકમ સદિશ i કેપ અને સદિશ a2 એકમ સદિશ j કેપને સમાંતર હોવાથી સદિશ a1 ઇઝ ઇક્વલ ટુ ax i કેપ તથા સદિશ a2 ઇઝ ઇક્વલ ટુ ay j કેપ. સમીકરણ નંબર 11, જ્યાં ax અને ay વાસ્તવિક સંખ્યાઓ છે. સદિશ a ઇઝ ઇક્વલ ટુ ax i કેપ પ્લસ ay j કેપ. સમીકરણ નંબર 12, જે આકૃતિમાં દર્શાવેલ છે. રાશિ ax અને ay ને સદિશ a ના x અને y ઘટકો કહે છે. ax પોતે સદિશ નથી, પરંતુ ax i કેપ સદિશ છે. તે જ રીતે ay j કેપ પણ સદિશ છે. ત્રિકોણમિતિનો ઉપયોગ કરી આપણે ax અને ay ને સદિશ a ના માનના સ્વરૂપમાં તથા તેના દ્વારા x અક્ષ સાથે બનતા ખૂણા થીટાના પદમાં દર્શાવી શકીએ. ax ઇઝ ઇક્વલ ટુ a cos થીટા, ay ઇઝ ઇક્વલ ટુ a sin થીટા. સમીકરણ નંબર 13. સમીકરણ 13 પરથી સ્પષ્ટ છે કે કોઈ સદિશના ઘટકો ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, જે ખૂણા થીટાના મૂલ્ય પર આધારિત છે. કોઈ સમતલમાં સદિશ a ને બે રીતે રજૂ કરી શકાય. 1. તે સદિશનું માન a તથા તેના દ્વારા x અક્ષ સાથે બનાવેલા ખૂણા થીટા વડે, અથવા 2. તેના ઘટકો ax અને ay દ્વારા. જો આપણે a અને થીટા જાણતા હોઈએ તો ax અને ay ના મૂલ્યો સમીકરણ 13 પરથી મેળવી શકાય છે. જો ax અને ay જાણતા હોઈએ તો a અને થીટાના મૂલ્યો નીચે પ્રમાણે મેળવી શકાય છે. ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ a સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર, અથવા a ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર. સમીકરણ નંબર 14. અને tan થીટા ઇઝ ઇક્વલ ટુ ay અપન ax. થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇનવર્સ ay અપન ax. સમીકરણ નંબર 15. અત્યાર સુધી આપણે xy સમતલમાં રહેલ સદિશ ધ્યાનમાં લીધેલ. આ જ પ્રક્રિયા દ્વારા કોઈ સદિશ a ને ત્રિપરિમાણમાં x, y અને z અક્ષો પર આવેલા 3 ઘટકોમાં વિભાજિત કરી શકાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો સદિશ a ના x, y તથા z અક્ષો સાથેના ખૂણાઓ અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા હોય તો ax ઇઝ ઇક્વલ ટુ a cos આલ્ફા, ay ઇઝ ઇક્વલ ટુ
a cos બીટા az ઇઝ ઇક્વલ ટુ a cos gamma. સમીકરણ નંબર 16a. વ્યાપક રૂપે સદિશ a ઇઝ ઇક્વલ ટુ ax I કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. સમીકરણ નંબર 16b. સદિશ a નું માન a ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. સમીકરણ નંબર 16c. સ્થાન સદિશ r ને નીચે પ્રમાણે દર્શાવી શકાય. સદિશ r ઇઝ ઇક્વલ ટુ એક્સ I કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. સમીકરણ નંબર 17. જ્યાં એક્સ વાય અને ઝેડ સદિશ આરના અનુક્રમે એક્સ વાય અને ઝેડ અક્ષ પરના ઘટકો છે. સદિશોના સરવાળા બેઝિક રીત. વેક્ટર એડિશન એનાલિટિકલ મેથડ. ધારો કે સદિશ a અને b એ XY સમતલમાં આવેલા બે સદિશો અને તેમના ઘટકો ax ay અને bx by છે. માટે સદિશ a ઇઝ ઇક્વલ ટુ ax I કેપ પ્લસ ay j કેપ. સમીકરણ નંબર 18. સદિશ b ઇઝ ઇક્વલ ટુ bx I કેપ પ્લસ by j કેપ. જો તેમનો સરવાળો સદિશ r હોય તો સદિશ r ઇઝ ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ ax I કેપ પ્લસ ay j કેપ પ્લસ bx I કેપ પ્લસ by j કેપ. સમીકરણ નંબર 19a. સદિશોના સરવાળા સમક્રમી છે અને તે જૂથના નિયમને અનુસરે છે. માટે આપણે સમીકરણ 19a માં સદિશોને આપણને અનુકૂળ એવા જૂથમાં ગોઠવી શકીએ. સદિશ r ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx I કેપ પ્લસ ay પ્લસ by ઇન્ટુ j કેપ. સમીકરણ નંબર 19b. વળી સદિશ r ઇઝ ઇક્વલ ટુ rx I કેપ પ્લસ ry j કેપ હોવાથી સમીકરણ નંબર 20. rx ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx ry ઇઝ ઇક્વલ ટુ ay પ્લસ by. સમીકરણ નંબર 21. આમ પરિણામી સદિશ rનો દરેક ઘટક એ સદિશ a અને bના અનુરૂપ ઘટકોના સરવાળા જેટલો હોય છે. આ રીતે ત્રિપરિમાણમાં a ઇઝ ઇક્વલ ટુ ax I કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. b ઇઝ ઇક્વલ ટુ bx I કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ. સદિશ r ઇઝ ઇક્વલ ટુ સદિશ a પ્લસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ rx I કેપ પ્લસ ry j કેપ પ્લસ rz k કેપ. જ્યાં rx ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx ry ઇઝ ઇક્વલ ટુ ay પ્લસ by rz ઇઝ ઇક્વલ ટુ az પ્લસ bz. સમીકરણ નંબર 22. આ રીતની મદદથી ગમે તેટલી સંખ્યાના સદિશોનો સરવાળો કે બાદબાકી કરી શકાય છે. ઉદાહરણ તરીકે જો સદિશો a b અને c નીચે પ્રમાણ આપેલ હોય. સદિશ a ઇઝ ઇક્વલ ટુ ax I કેપ પ્લસ ay j કેપ પ્લસ az k કેપ. સદિશ b ઇઝ ઇક્વલ ટુ bx I કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ. સદિશ c ઇઝ ઇક્વલ ટુ cx I કેપ પ્લસ cy j કેપ પ્લસ cz k કેપ. સમીકરણ નંબર 23a. તો સદિશ t ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b માઇનસ c ના ઘટકો tx ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx માઇનસ cx, ty ઇઝ ઇક્વલ ટુ ay પ્લસ by માઇનસ cy, tz ઇઝ ઇક્વલ ટુ az પ્લસ bz માઇનસ cz. સમીકરણ નંબર 23b. ઉદાહરણ 2. આપેલ સદિશો a અને b ના પરિણામી છે. સદિશનું માન અને દિશા તેમના માન અને તેમની વચ્ચેના ખૂણા થીટાના પદમાં મેળવો. ઉકેલ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર OP અને OQ બે સદિશો a અને b ને રજૂ કરે છે.
જેમની વચ્ચેનો ખૂણો થીટા છે, તો સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત અનુસાર OS પરિણામી સદિશ R રજૂ કરે છે. સદિશ R ઇઝ ઇક્વલ ટુ સદિશ A પ્લસ સદિશ B. SN OP ને લંબ છે તથા PM OS ને લંબ છે. તેથી આકૃતિની ભૂમિતિ અનુસાર OS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ON સ્ક્વેર પ્લસ SN સ્ક્વેર. પરંતુ ON ઇઝ ઇક્વલ ટુ OP પ્લસ PN ઇઝ ઇક્વલ ટુ A પ્લસ B cos theta, because cos theta is equal to PN by PS is equal to PN by B. SN is equal to B sin theta, because sin theta is equal to SN by PS is equal to SN by B. OS square is equal to A plus B cos theta whole square plus B sin theta whole square. R square is equal to A square plus B square cos square theta plus 2AB cos theta plus B square sin square theta. R square is equal to A square plus B square into sin square theta plus cos square theta plus 2AB cos theta. R square is equal to A square plus B square plus 2AB cos theta. R is equal to square root of A square plus B square plus 2AB cos theta. સમીકરણ નંબર 24A. ટ્રાયેંગલ OSN માં SN is equal to OS sin alpha is equal to R sin alpha અને ટ્રાયેંગલ PSN માં SN is equal to PS sin theta is equal to B sin theta. તેથી R sin alpha is equal to B sin theta અથવા R upon sin theta is equal to B upon sin alpha. સમીકરણ નંબર 24B. તે જ રીતે PM is equal to A sin alpha is equal to B sin beta અથવા A upon sin beta is equal to B upon sin alpha. સમીકરણ નંબર 24C. સમીકરણ 24B અને 24C પરથી R upon sin theta is equal to A upon sin beta is equal to B upon sin alpha. સમીકરણ નંબર 24D. સમીકરણ 24D પરથી આપણે નીચેનું સૂત્ર મેળવી શકીએ છીએ. sin alpha is equal to B upon R sin theta. સમીકરણ નંબર 24E. અહીંનું મૂલ્ય સમીકરણ 24A માં આપેલ છે. અથવા tan alpha is equal to SN upon OP plus PN is equal to B sin theta upon A plus B cos theta. સમીકરણ નંબર 24F. સમીકરણ 24A પરિણામી સદિશનું માન અને સમીકરણો 24E તથા 24F તેની દિશા આપે છે. 24A ને કોસાઇનનો નિયમ એટલે કે લો ઓફ કોસાઇન્સ અને સમીકરણ 24D ને સાઇનનો નિયમ એટલે કે લો ઓફ સાઇન્સ કહે છે. ઉદાહરણ 3. એક મોટર બોટ ઉત્તર દિશામાં 25 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરે છે અને આ વિસ્તારમાં પાણીના પ્રવાહનો વેગ 10 કિલોમીટર પર અવર છે. પાણીના પ્રવાહની દિશા દક્ષિણથી પૂર્વ તરફ 60 ડિગ્રીના ખૂણે છે. મોટર બોટનો પરિણામી વેગ શોધો. ઉકેલ. આકૃતિમાં સદિશ VB મોટર બોટનો વેગ તથા VC પાણીના પ્રવાહનો વેગ દર્શાવે છે. સદિશોના સરવાળા માટેના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર મળતા પરિણામી સદિશ Rની દિશા આકૃતિમાં દર્શાવી છે. કોસાઇન નિયમ એટલે કે લો ઓફ કોસાઇન્સનો ઉપયોગ કરી આપણે સદિશ Rનું મૂલ્ય શોધી શકીએ છીએ. R is equal to square root of VB square plus VC square plus 2VB VC into cos
120 degree is equal to square root of 25 square plus 10 square plus 2 into 25 into 10 into minus 1 half is approximately equal to 22 કિલોમીટર પર અવર. દિશા શોધવા માટે આપણે સાઇન નિયમ એટલે કે લોઝ ઓફ સાઇનનો ઉપયોગ કરીશું. આર ઓપન સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ વીસી ઓપન સાઇન ફાઈ અથવા સાઇન ફાઈ ઇઝ ઇક્વલ ટુ વીસી ઓપન આર સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 10 into sin 120 degree divided by 21.8 is equal to 10 under root 3 divided by 2 into 21.8 is congruent to 0.397. Phi is congruent to 23.4 degree. સમતલમાં ગતિ મોશન ઇન અ પ્લેન. આ વિભાગમાં આપણે જોઈશું કે સદિશોના ઉપયોગથી કેવી રીતે દ્વિપારિમાણિક ગતિ વર્ણવી શકાય છે. સ્થાન સદિશ અને સ્થાનાંતર, પોઝિશન વેક્ટર એન્ડ ડિસ્પ્લેસમેન્ટ. કોઈ સમતલમાં આવેલા કણ પીનો XY નિર્દેશ ફ્રેમના ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ R આ મુજબ રજૂ કરી શકાય. સદિશ R ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ, જ્યાં એક્સ અને વાય અનુક્રમે સદિશ આરના એક્સ અક્ષ તથા વાય અક્ષ પરના ઘટકો એટલે કે કણના યામ છે. ધારો કે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ જાડી રેખા દ્વારા દર્શાવેલ વક્ર પર ગતિ કરે છે અને તે ટી સમયે પી પાસે તથા ટી ડેશ સમયે પી ડેશ પાસે પહોંચે છે. તેથી કણનું સ્થાનાંતર ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ આર ડેશ માઇનસ આર, સમીકરણ નંબર 25, અને તેની દિશા પી થી પી ડેશ તરફની છે. સમીકરણ 25ને આપણે સદિશના ઘટકના રૂપમાં નીચે પ્રમાણે દર્શાવી શકીએ. ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ એક્સ ડેશ આઈ કેપ પ્લસ વાય ડેશ જે કેપ માઇનસ એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ ડેલ્ટા એક્સ પ્લસ જે કેપ ડેલ્ટા વાય, જ્યાં ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ડેશ માઇનસ એક્સ, ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ વાય ડેશ માઇનસ વાય. સમીકરણ નંબર 26. વેગ વેલોસિટી. પદાર્થના સ્થાનાંતર તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તરને સરેરાશ વેગ એટલે કે વી બાર કહે છે. વી બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર અપન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય જે કેપ ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી પ્લસ જે કેપ ડેલ્ટા વાય અપન ડેલ્ટા ટી. સમીકરણ નંબર 27. અથવા વી બાર ઇઝ ઇક્વલ ટુ વી એક્સ બાર આઈ કેપ પ્લસ વી વાય બાર જે કેપ. વી બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા આર અપન ડેલ્ટા ટી હોવાથી આકૃતિ અનુસાર સરેરાશ વેગની દિશા ડેલ્ટા આરની દિશામાં જ મળે છે. ગતિમાન પદાર્થનો વેગ સમયગાળો શૂન્ય તરફ જાય એટલે કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ત્યારે મળતા સરેરાશ વેગનું સીમાંત મૂલ્ય છે. એટલે કે સદિશ વી ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર અપન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડી આર અપન ડીટી. સમીકરણ નંબર 28. લક્ષની પ્રક્રિયાનો અર્થ આકૃતિ એ થી ડી દ્વારા સહેલાઈથી સમજી શકાય છે. આ આકૃતિઓમાં જાડી રેખા પદાર્થનો ગતિપથ દર્શાવે છે જે ટી સમયે પી પાસે છે. P1, P2 અને P3 અનુક્રમે ડેલ્ટા T1, ડેલ્ટા T2 અને ડેલ્ટા T3 સમયગાળા બાદ પદાર્થનું સ્થાન દર્શાવે છે. ડેલ્ટા T1, ડેલ્ટા T2 અને ડેલ્ટા T3 સમય દરમિયાન પદાર્થના સ્થાનાંતરો અનુક્રમે ડેલ્ટા R1, ડેલ્ટા R2 અને ડેલ્ટા R3 છે. આકૃતિ A, B તથા Cમાં ડેલ્ટા Tના ક્રમશઃ ઘટતા જતા મૂલ્યો એટલે કે ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3 એટલે કે ડેલ્ટા T1 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા T2 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા T3 માટે
પદાર્થના સરેરાશ વેગ v બારની દિશા દર્શાવી છે. જ્યારે ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 થાય ત્યારે ડેલ્ટા આર ટેન્ડ્સ ટુ 0 અને તે ગતિપથના સ્પર્શકની દિશામાં મળે છે. આમ પદાર્થના ગતિપથના કોઈપણ બિંદુ પાસે તેનો વેગ તે બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે અને ગતિની દિશામાં હોય છે. આપણે સદિશ વીને તેના ઘટકોના સ્વરૂપમાં નીચે પ્રમાણે દર્શાવી શકીએ. સદિશ વી ઇઝ ઇક્વલ ટુ dr અપન dt ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વાય અપન ડેલ્ટા ટી જે કેપ. સમીકરણ નંબર 29 ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી પ્લસ જે કેપ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વાય અપન ડેલ્ટા ટી. અથવા સદિશ વી ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ટી પ્લસ જે કેપ ડેલ્ટા વાય અપન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ વી એક્સ આઈ કેપ પ્લસ વી વાય જે કેપ, જ્યાં વી એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી એક્સ અપન ડીટી, વી વાય ઇઝ ઇક્વલ ટુ ડી વાય અપન ડીટી. સમીકરણ નંબર 30A. સદિશ વીનું મૂલ્ય સદિશ વી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ વી એક્સ સ્ક્વેર પ્લસ વી વાય સ્ક્વેર. સમીકરણ નંબર 13B. તથા સદિશ વીની દિશા ખૂણા થીટાના સ્વરૂપમાં ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ વી વાય અપન વી એક્સ, થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ વી વાય અપન વી એક્સ. સમીકરણ નંબર 13C વડે આપી શકાય છે. આકૃતિમાં વેગ સદિશ વી માટે વી એક્સ વી વાય અને ખૂણો થીટા દર્શાવેલ છે. પ્રવેગ એસેલેરેશન. XY સમતલમાં ગતિમાન પદાર્થનો સરેરાશ પ્રવેગ સદિશ એ તેના વેગમાં થતા ફેરફાર તથા તેને અનુરૂપ સમયગાળાના ગુણોત્તર જેટલો હોય છે. સદિશ એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી અપન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી એક્સ આઈ કેપ પ્લસ વી વાય જે કેપ અપન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી એક્સ અપન ડેલ્ટા ટી આઈ કેપ પ્લસ ડેલ્ટા વી વાય અપન ડેલ્ટા ટી જે કેપ. સમીકરણ નંબર 31A. અથવા સદિશ એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. સમીકરણ નંબર 31B. પ્રવેગ તાક્ષણિક પ્રવેગ. સમયગાળો શૂન્ય તરફ જાય ત્યારે મળતા સરેરાશ પ્રવેગનું સીમાંત મૂલ્ય છે. એટલે કે સદિશ એ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી અપન ડેલ્ટા ટી. સમીકરણ નંબર 32A. ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી એક્સ આઈ કેપ પ્લસ ડેલ્ટા વી વાય જે કેપ હોવાથી સદિશ એ ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી એક્સ અપન ડેલ્ટા ટી પ્લસ જે કેપ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વી વાય અપન ડેલ્ટા ટી. અથવા એ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ. સમીકરણ નંબર 32B. જ્યાં એ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડી વી એક્સ અપન ડીટી, એ વાય ઇઝ ઇક્વલ ટુ ડી વી વાય અપન ડીટી. સમીકરણ નંબર 32C. પ્રવેગને વ્યાખ્યાયિત કરવા માટે લક્ષની પ્રક્રિયાને આલેખીય રીતે સમજી શકીએ છીએ. તે આકૃતિ A થી D માં દર્શાવેલ છે. ટી સમયે પદાર્થનું સ્થાન P દ્વારા દર્શાવેલ છે. ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3 એટલે કે ડેલ્ટા T1 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા T2 ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા T3 સમયગાળા બાદ પદાર્થના સ્થાનને અનુક્રમે P1, P2, P3 દ્વારા દર્શાવેલ છે. આકૃતિ A, B અને C માં આ દરેક બિંદુઓ P, P1, P2, P3 પર વેગના સદિશો પણ દર્શાવેલ છે. ડેલ્ટા ટીના દરેક કિસ્સામાં ડેલ્ટા વી સદિશ સરવાળાના ત્રિકોણના નિયમ પરથી મેળવેલ છે. વ્યાખ્યા મુજબ સરેરાશ પ્રવેગની દિશા એ ડેલ્ટા વીની દિશા જ છે. આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ ડેલ્ટા ટીનું મૂલ્ય ઘટતું જાય છે તેમ તેમ ડેલ્ટા વીની દિશા પણ બદલાતી જાય છે.
તેના પરિણામ સ્વરૂપે પ્રવેગની દિશા પણ બદલાય છે. અંતમાં ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લક્ષમાં સરેરાશ પ્રવેગ તાક્ષણિક પ્રવેગ જેટલો જ થઈ જાય છે અને તેની દિશા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોય છે. એક પરિમાણમાં પદાર્થનો વેગ તથા પ્રવેગ હંમેશા એક જ સુરેખ પથ પર હોય છે. તે કાં તો એક જ દિશામાં હશે કે પછી પરસ્પર વિરુદ્ધ દિશામાં. જ્યારે દ્વિપરિમાણમાં કે ત્રિપરિમાણમાં પદાર્થની ગતિ માટે વેગ અને પ્રવેગ સદિશો વચ્ચે 0 ડિગ્રીથી 180 ડિગ્રી વચ્ચેનો કોઈ પણ ખૂણો હોઈ શકે છે. ઉદાહરણ 4. કોઈ કણનું સ્થાન r = 3.0 t i cap પ્લસ 2.0 t² j cap પ્લસ 5.0 k cap વડે અપાય છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r મીટરમાં મળે. એ કણના v of t તથા a of t શોધો. b t = 1.0 સેકન્ડ માટે v of t નું મૂલ્ય અને દિશા શોધો. ઉકેલ: v of t = dr/dt d/dt 3.0 t i cap પ્લસ 2.0 t² j cap પ્લસ 5.0 k cap 3.0 i cap પ્લસ 4.0 t j cap. a of t = dv/dt પ્લસ 4.0 j cap. a = 4.0 મીટર પર સેકન્ડ સ્ક્વેર y દિશામાં. t = 1.0 સેકન્ડ પર v = 3.0 i cap પ્લસ 4.0 j cap. તેનું માન v = √3² પ્લસ 4² 5.0 મીટર પર સેકન્ડ તથા તેની દિશા θ tan inverse vy/vx tan inverse 4/3 53 ડિગ્રી x અક્ષ સાથે. સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિ. મોશન ઇન અ પ્લેન વિથ કોન્સ્ટન્ટ એસેલેરેશન. ધારો કે કોઈ પદાર્થ XY સમતલમાં અચળ પ્રવેગ સદિશ a થી ગતિ કરે છે. પ્રવેગ અચળ હોવાથી કોઈપણ સમયગાળામાં તેનો સરેરાશ પ્રવેગ આ અચળ પ્રવેગના મૂલ્ય જેટલો જ મળશે. હવે ધારો કે t = 0 સમયે પદાર્થનો વેગ v0 અને t સમયે વેગ v છે. તેથી વ્યાખ્યા અનુસાર સદિશ a = v - v0 upon t - 0 = v - v0 upon t. અથવા સદિશ v = v0 plus at. સમીકરણ નંબર 33a. ઘટકોના સ્વરૂપમાં vx = v0x plus axt, vy = v0y plus ayt. સમીકરણ નંબર 33b. ધારો કે r0 અને r અનુક્રમે t = 0 અને t સમયે કણના સ્થાન સદિશો છે અને આ સમયે કણના વેગ v0 અને v છે. તેથી t સમયગાળામાં પદાર્થનો સરેરાશ વેગ v0 plus v / 2 થશે. હવે સ્થાનાંતર એટલે સરેરાશ વેગ અને સમયગાળાનો ગુણાકાર. માટે r - r0 = v plus v0 upon 2 t = v0 plus at plus v0 / 2 into t v0t plus 1/2 at². અથવા r = r0 plus v0t plus 1/2 at². સમીકરણ નંબર 34a. સમીકરણ 34a ને ઘટકોના સ્વરૂપમાં નીચે પ્રમાણે લખી શકાય. x = x0 plus v0xt plus 1/2 axt². y = y0 plus v0yt plus 1/2 ayt². સમીકરણ નંબર 34b. સમીકરણ 34b નું સીધું અર્થઘટન એ છે કે x તથા y દિશાઓમાંની ગતિઓને એકબીજાથી સ્વતંત્ર ગતિ તરીકે ગણી શકાય છે. એટલે કે સમતલમાં દ્વિપરિમાણમાં
થતી અચળ પ્રવેગી ગતિને બે સ્વતંત્ર એકસાથે અચળ પ્રવેગથી એક પરિમાણમાં પરસ્પર લંબ દિશાઓમાં થતી ગતિ સ્વરૂપે દર્શાવી શકાય છે. ઉદાહરણ 5. t=0 સમયે એક કણ ઉગમ બિંદુ પાસેથી 5.0 મીટર પર સેકન્ડ ના વેગથી ગતિ શરૂ કરે છે. XY સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે 3.0 પ્લસ 2.0 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. એ. જ્યારે કણનો x યામ 84 મીટર હોય ત્યારે y યામ કેટલો હશે? બી. તે સમયે કણની ઝડપ કેટલી હશે? ઉકેલ. કણનું સ્થાન નીચેના સૂત્ર પ્રમાણે આપી શકાય. r of t = v0t plus 1/2 at² = 5.0 t plus 1/2 3.0 plus 2.0 into t² = 5.0 t plus 1.5 t² plus 1.0 t². તેથી x of t = 5.0 t plus 1.5 t², y of t = plus 1.0 t². હવે x of t = 84 મીટર, t કેટલા? 5.0 t plus 1.5 t² = 84, t = 6 સેકન્ડ. હવે t = 6 સેકન્ડ માટે y = 1.06² = 36.0 મીટર. હવે વેગ v dr/dt = 5.0 plus 3.0 t plus 2.0 t. તેથી t = 6 સેકન્ડ માટે v = 23.0 plus 12.0 માટે ઝડપ mod of v √23² plus 12² = 26 મીટર પર સેકન્ડ. દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ રિલેટિવ વેલોસિટી ઇન 2 ડાયમેન્શન્સ. ધારો કે બે પદાર્થો A અને B સદિશ VA અને સદિશ VB જેટલા વેગથી ગતિ કરે છે. દરેક ગતિ કોઈ સામાન્ય નિર્દેશ ફ્રેમ જેમ કે જમીનની સાપેક્ષે છે. તેથી પદાર્થ Aનો Bની સાપેક્ષે વેગ સદિશ VAB = VA - VB. સમીકરણ નંબર 35A. તે જ રીતે પદાર્થ Bનો Aની સાપેક્ષે વેગ સદિશ VBA = VB - VA. તેથી સદિશ VAB - સદિશ VBA. સમીકરણ નંબર 35B. મોડ ઓફ સદિશ VAB = મોડ ઓફ સદિશ VBA. સમીકરણ નંબર 35C. ઉદાહરણ 6. શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડ ઝડપથી સાયકલ ચલાવી રહી છે. વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? ઉકેલ. આકૃતિમાં સદિશ VR વરસાદનો વેગ અને સદિશ VB મહિલા દ્વારા ચલાવાતી સાયકલનો વેગ દર્શાવે છે. આ બંને વેગ જમીનની સાપેક્ષે છે. મહિલા સાયકલ ચલાવતી હોવાથી તેણીને વરસાદનો વેગ સાયકલની સાપેક્ષે અનુભવાશે. એટલે કે સદિશ VRB = સદિશ VR - સદિશ VB. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આ સાપેક્ષ વેગ શિરોલંબ દિશા સાથે થીટા કોણ બનાવશે, જેનું મૂલ્ય tan θ = VB/VR = 12/35 0.343 થશે. એટલે કે θ is approximately equal to 19 ડિગ્રી. આમ મહિલાએ પોતાની છત્રી શિરોલંબ દિશા સાથે 90 ડિગ્રીના ખૂણે પશ્ચિમની તરફ રાખવી જોઈએ. પ્રક્ષિપ્ત ગતિ પ્રોજેક્ટાઇલ મોશન. જ્યારે કોઈ પદાર્થને ફેંકવામાં આવે ત્યારે તે ઉડ્ડયનમાં હોય તે દરમિયાન
તે પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. આવો પ્રક્ષિપ્ત પદાર્થ ફૂટબોલ, ક્રિકેટનો બોલ, બેઝબોલ કે અન્ય કોઈપણ વસ્તુ હોઈ શકે. પ્રક્ષિપ્ત ગતિને એકી સાથે પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિઓના સ્વરૂપમાં દર્શાવી શકાય. આ પૈકીનો એક ઘટક કોઈ પ્રવેગ વગરનો એટલે કે અચળ વેગી સમક્ષિતિજ દિશામાં હોય છે, જ્યારે બીજો ઘટક ગુરુત્વીય બળને કારણે અચળ પ્રવેગથી ઉર્ધ્વ દિશામાં હોય છે. સૌપ્રથમ ગેલેલિયોએ 1632 તેના પુસ્તક ડાયલોગ ઓન ધી ગ્રેટ વર્લ્ડ સિસ્ટમમાં પ્રક્ષિપ્ત ગતિના સમક્ષિતિજ તેમજ ઉર્ધ્વ ઘટકોની સ્વતંત્રતાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રક્ષિપ્ત ગતિ પર હવાના અવરોધની અસર અવગણીશું. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કોઈ પદાર્થને એક્સ અક્ષ એટલે કે સમક્ષિતિજ દિશા સાથે θ0 કોણ બનાવતી દિશામાં v0 જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. પદાર્થને પ્રક્ષિપ્ત કર્યા બાદ તેના પર ગુરુત્વાકર્ષણને કારણે ઉદ્ભવતો પ્રવેગ શિરોલંબ અધો દિશામાં હશે. સદિશ A −g j કેપ અથવા ax 0 તથા ay -g. સમીકરણ નંબર 36. પ્રારંભિક વેગ v0ના ઘટકો v0x v0 cos θ0, v0y v0 sin θ0. સમીકરણ નંબર 37. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જો આપણે પદાર્થના પ્રારંભિક સ્થાનને નિર્દેશ ફ્રેમના ઉગમ બિંદુ પર લઈએ તો x0 0, y0 0. તેથી સમીકરણ x x0 પ્લસ v0x t પ્લસ 1/2 ax t² y y0 પ્લસ v0y t પ્લસ 1/2 ay t² ને નીચે પ્રમાણે લખી શકાય. x v0x t v0 cos θ0 into t અને y v0 sin θ0 into t minus 1/2 gt². સમીકરણ નંબર 38. સમીકરણ vx v0x પ્લસ axt vy v0y પ્લસ ayt નો ઉપયોગ કરી કોઈ સમય t માટે વેગના ઘટકોને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. vx v0x v0 cos θ0, vy v0 sin θ0 minus gt. સમીકરણ નંબર 39. સમીકરણ 38 કોઈ સમય t માટે પ્રારંભિક વેગ v0 તથા પ્રક્ષિપ્ત કોણ θ0ના પદમાં પ્રક્ષિપ્ત પદાર્થના સ્થાનના x અને y ઘટકો આપે છે. x અને y દિશાઓ પરસ્પર લંબ હોવાથી પ્રક્ષિપ્ત ગતિના વિશ્લેષણમાં ઘણી સરળતા થઈ ગઈ છે. વેગના બે ઘટકોમાંથી એક x ઘટક ગતિના પૂરા સમયગાળા દરમિયાન અચળ રહે છે, જ્યારે બીજો y ઘટક શિરોલંબ દિશામાં મુક્ત પતન પામતા પદાર્થની જેમ બદલાય છે. આકૃતિમાં જુદા જુદા સમયે આ હકીકતને આલેખીય રીત વડે દર્શાવેલ છે. મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ vy 0 અને તેથી θ tan inverse vy/vx 0. પ્રક્ષિપ્ત પદાર્થની ગતિપથનું સમીકરણ. ઇક્વેશન ઓફ પાથ ઓફ અ પ્રોજેક્ટાઇલ. પ્રક્ષિપ્ત ગતિ કરતા પદાર્થનો ગતિપથનો આકાર કેવો હશે તે x તથા y ઘટકોના સમીકરણોમાં સમયનો લોપ કરીને જોઈ શકાય. સમીકરણ x v0 cos θ0 into t અને y v0 sin θ0 into t minus 1/2 gt² જે નીચે પ્રમાણે મળશે. y/x v0 sin θ0 into t minus 1/2 gt² upon v0 cos θ0 into t. y/x tan θ0 minus g upon 2 v0 cos θ0 into x upon v0 cos θ0 because
t ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન v0 cos થીટા 0, y ઇઝ ઇક્વલ ટુ tan થીટા 0 ઇન્ટુ એક્સ માઇનસ g અપોન 2 v0 cos થીટા 0 હોલ સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર. સમીકરણ નંબર 40. g થીટા 0 અને v0 અચળ હોવાથી સમીકરણ 40ને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. y ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ bx સ્ક્વેર, જ્યાં a તથા b અચળ છે, જે પરવલયનું સમીકરણ છે. એટલે કે પ્રક્ષિપ્ત પદાર્થનો ગતિપથ પરવલયાકાર હોય છે. મહત્તમ ઊંચાઈ માટે લાગતો સમય. ટાઈમ ઓફ મેક્સિમમ હાઇટ. પ્રક્ષિપ્ત પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે કેટલો સમય લેશે? ધારો કે આ સમય tm છે. આ બિંદુ પાસે છે. vy ઇઝ ઇક્વલ ટુ 0 હોવાથી સમીકરણ vy ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટા 0 માઇનસ gt પરથી tmનું મૂલ્ય મળી શકે છે. vy ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટા 0 માઇનસ gtm ઇઝ ઇક્વલ ટુ 0 અથવા tm ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટા 0 અપોન g. સમીકરણ નંબર 41a. પ્રક્ષિપ્ત પદાર્થનો કુલ ઉડ્ડયન સમય tf. આપણે સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટા 0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેરમાં y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકીને મેળવી શકીએ છીએ. v0 સાઇન થીટા 0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તેથી tf ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ v0 સાઇન થીટા 0 અપોન g. સમીકરણ નંબર 41b. tfને પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્ડયન સમય કહે છે. tf ઇઝ ઇક્વલ ટુ 2tm પરવલય ગતિપથની સમમિતિ પરથી આપણે માટે આ અપેક્ષિત જ હતું. પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ. મેક્સિમમ હાઇટ ઓફ અ પ્રોજેક્ટાઇલ. સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટા 0 ઇન્ટુ t માઇનસ 1/2 gt સ્ક્વેરમાં t ઇઝ ઇક્વલ ટુ tm મૂકી પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ શોધી શકાય છે. y ઇઝ ઇક્વલ ટુ hm ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટા 0 ઇન્ટુ v0 સાઇન થીટા 0 અપોન g માઇનસ g/2 v0 સાઇન થીટા 0 અપોન g હોલ સ્ક્વેર અથવા hm ઇઝ ઇક્વલ ટુ v0 સાઇન થીટા 0 હોલ સ્ક્વેર અપોન 2g. સમીકરણ નંબર 42. પ્રક્ષિપ્ત પદાર્થની સમક્ષિતિજ અવધિ. હોરિઝોન્ટલ રેન્જ ઓફ પ્રોજેક્ટાઇલ. પ્રારંભિક સ્થાન x ઇઝ ઇક્વલ ટુ y ઇઝ ઇક્વલ ટુ 0 થી શરૂ કરી તેના પતન દરમિયાન ફરીથી y ઇઝ ઇક્વલ ટુ 0 ને પસાર કરે ત્યાં સુધી પ્રક્ષિપ્ત પદાર્થે કાપેલા સમક્ષિતિજ અંતરને સમક્ષિતિજ અવધિ r કહે છે. સમક્ષિતિજ અવધિ ઉડ્ડયન સમય tfમાં કપાયેલ અંતર છે. તેથી અવધિ rનું મૂલ્ય r ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા 0 ઇન્ટુ tf ઇઝ ઇક્વલ ટુ v0 cos થીટા 0 ઇન્ટુ 2v0 સાઇન થીટા 0 અપન g અથવા r ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર ઇન્ટુ સાઇન 2 થીટા 0 અપન g. સમીકરણ નંબર 43a. સમીકરણ 43a પરથી દર્શાવે છે કે કોઈ પ્રક્ષિપ્ત પદાર્થના વેગ v0 માટે જ્યારે સાઇન 2 થીટા 0 મહત્તમ હોય ત્યારે r મહત્તમ મળશે. એટલે કે થીટા 0 ઇઝ ઇક્વલ ટુ 45 ડિગ્રી હોય. તેથી મહત્તમ સમક્ષિતિજ અવધિ rm ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર અપોન g. સમીકરણ નંબર 43b. ઉદાહરણ 7. ગેલેલિયોએ તેના પુસ્તક 2 ન્યૂ સાયન્સમાં એવું વિધાન કર્યું છે 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણે પદાર્થને પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેમની અવધિ સમાન હોય છે. આ વિધાન સાબિત કરો. ઉકેલ. કોઈ પ્રક્ષિપ્ત પદાર્થને થીટા 0 કોણે પ્રારંભિક વેગ v0 થી ફેંકવામાં આવે તો તેની અવધિ r ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર ઇન્ટુ સાઇન 2 થીટા 0 અપોન g. હવે ખૂણાઓ
45 ડિગ્રી પ્લસ આલ્ફા તથા 45 ડિગ્રી માઇનસ આલ્ફા માટે 2θ0નું મૂલ્ય અનુક્રમે 90 ડિગ્રી પ્લસ 2 આલ્ફા અને 90 ડિગ્રી માઇનસ 2 આલ્ફા થશે. સાઇન 90 ડિગ્રી પ્લસ 2 આલ્ફા અને સાઇન 90 ડિગ્રી માઇનસ 2 આલ્ફા બંનેના મૂલ્યો સમાન એટલે કે cos 2 આલ્ફા હોય છે. તેથી 45 ડિગ્રીના ખૂણા સાથે સમાન તફાવત આલ્ફા ધરાવતા વધારે કે ઓછા મૂલ્યના ખૂણાઓ માટે અવધિ આરનું મૂલ્ય સમાન હોય છે. ઉદાહરણ 8. એક પર્વતારોહક જમીનથી 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં 50 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. g = 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ઉકેલ. આપણે પર્વતની ધારને x અને y અક્ષનું ઉગમ બિંદુ તથા જ્યારે પથ્થરને ફેંકવામાં આવે તે ક્ષણને t = 0 સેકન્ડ લઈશું. x અક્ષની ધન દિશા પ્રારંભિક વેગની દિશામાં અને y અક્ષની ધન દિશા શિરોલંબ ઉપરની તરફ પસંદ કરીશું. ગતિના x અને y ઘટકો એકબીજાથી સ્વતંત્ર રીતે લઈ શકાય. ગતિના સમીકરણો. x of t = x0 plus v0xt. y of t = y0 plus v0yt plus 1/2 ayt². અહીં x0 = y0 0, v0y = 0, ay -g -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જ્યારે v0x = 15 મીટર પર સેકન્ડ. પથ્થર જ્યારે જમીન પર અથડાય છે ત્યારે y of t = -490 મીટર થાય. -490 મીટર = -1/2 × 9.8 × t². t² = 100. તેથી t = 10 સેકન્ડ. વેગના ઘટક છે vx = v0x તથા vy = v0y -gt થશે. આમ જ્યારે પથ્થર જમીન સાથે અથડાશે ત્યારે v0x = 15 મીટર પર સેકન્ડ, v0y = 0 - 9.8 × 10 is approximately equal to -98 મીટર પર સેકન્ડ. તેથી પથ્થરનો વેગ √vx² + vy² = √15² + 98² is approximately equal to 99 મીટર પર સેકન્ડ. ઉદાહરણ 9. સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના ખૂણે એક ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડના વેગથી ફેંકવામાં આવે છે. a. બોલ માટે મહત્તમ ઊંચાઈ. b. તે જ સ્તરે પાછા આવવા માટે બોલે લીધેલ સમય તથા c. ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તે બિંદુના અંતરની ગણતરી કરો. ઉકેલ. a. મહત્તમ ઊંચાઈ hm = v0 sin θ0² / 2g = 28 sin 30 degree whole² / 2 × 9.8 meter = 14 × 14 / 2 × 9.8 = 10.0 મીટર થશે. b. તે જ સ્તર પર પાછા આવવા માટે લાગતો સમય tf = 2v0 sin θ0 / g = 2 × 28 × sin 30 degree / 9.8 = 28 / 9.8 સેકન્ડ = 2.9 સેકન્ડ. c. ફેંકવામાં આવેલા બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે છે તેનું અંતર
આર ઇઝ ઇક્વલ ટુ V0 સ્ક્વેર ઇન્ટુ સાઇન 2 થીટા 0 ડિવાઇડેડ બાય G ઇઝ ઇક્વલ ટુ 28 ઇન્ટુ 28 ઇન્ટુ સાઇન 60 ડિગ્રી ડિવાઇડેડ બાય 9.8 ઇઝ ઇક્વલ ટુ 69 મીટર. નિયમિત વર્તુળ ગતિ યુનિફોર્મ સર્ક્યુલર મોશન. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળ ગતિ કહે છે. શબ્દ નિયમિત તે ઝડપ માટે વાપરવામાં આવ્યો છે જે સમગ્ર ગતિ દરમિયાન સમાન એટલે કે અચળ રહે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કોઈ પદાર્થ v જેટલી ઝડપથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. અહીં વેગની દિશા સતત બદલાતી હોવાથી તેમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે. આપણે આ પ્રવેગનું મૂલ્ય તથા દિશા શોધીએ. આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ધારો કે પદાર્થ P અને P' બિંદુઓ પાસે હોય ત્યારે તેના સ્થાન સદિશ અને વેગ અનુક્રમે r અને r' અને v અને v' છે. વ્યાખ્યા અનુસાર કોઈ બિંદુ પાસે પદાર્થનો વેગ તે બિંદુ પાસે ગતિની દિશામાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. આકૃતિ A1માં વેગ સદિશો v અને v' ને દર્શાવેલ છે. આકૃતિ A2માં સદિશ સરવાળા માટે ત્રિકોણના નિયમનો ઉપયોગ કરી ડેલ્ટા v મેળવેલ છે. ગતિપથ વર્તુળાકાર હોવાથી r ને v અને r' ને v' લંબ રૂપે છે. તેથી ડેલ્ટા v ડેલ્ટા r ને લંબ હોય છે. સરેરાશ પ્રવેગ a બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા v અપોન ડેલ્ટા t ડેલ્ટા vની દિશામાં છે. તેથી a બાર પણ ડેલ્ટા r ને લંબ છે. હવે જો આપણે ડેલ્ટા vને r તથા r' ની વચ્ચેના ખૂણાને દુભાગતી રેખા પર મૂકીએ તો આપણે જોઈ શકીએ છીએ કે તેની દિશા વર્તુળના કેન્દ્રની તરફ હશે. આ રાશિઓને આકૃતિ બીમાં સમયના નાના ગાળા માટે દર્શાવેલ છે. ડેલ્ટા v અને તેથી a બારની દિશા ફરીથી કેન્દ્ર તરફ હશે. આકૃતિ સીમાં ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 છે. તેથી સરેરાશ પ્રવેગ તાત્ક્ષણિક પ્રવેગ જેટલો થશે. તેની દિશા કેન્દ્ર તરફની હોય છે. આમ એ નિષ્કર્ષ નીકળે છે કે નિયમિત વર્તુળ ગતિ માટે પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. હવે આપણે આ પ્રવેગનું માન મેળવીશું. વ્યાખ્યા અનુસાર સદિશ એનું મૂલ્ય નીચે દર્શાવેલ સમીકરણ દ્વારા રજૂ કરી શકાય. મોડ ઓફ સદિશ એ ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મોડ ઓફ ડેલ્ટા v અપોન ડેલ્ટા t. ધારો કે સ્થાન સદિશો r અને r' ની વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે. હવે વેગ સદિશ v તથા v' હંમેશા સ્થાન સદિશોને લંબ હોય છે. તેથી તેમની વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા થશે. તેથી સ્થાન સદિશો દ્વારા બનતો ત્રિકોણ c p p' તથા વેગ સદિશો v v' અને ડેલ્ટા v દ્વારા બનતો ત્રિકોણ g h i સમરૂપ છે. તેથી એક ત્રિકોણના આધારની લંબાઈ તથા બાજુની લંબાઈનો ગુણોત્તર બીજા ત્રિકોણની તેને અનુરૂપ લંબાઈઓના ગુણોત્તર જેટલો હશે. એટલે કે ડેલ્ટા મોડ ઓફ ડેલ્ટા v ડિવાઇડેડ બાય v ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ ડેલ્ટા r અપોન r. મોડ ઓફ સદિશ r ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ r' ઇઝ ઇક્વલ ટુ r મૂકેલ છે. અથવા મોડ ઓફ ડેલ્ટા v ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ મોડ ઓફ ડેલ્ટા r અપોન r. તેથી મોડ ઓફ a ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મોડ ઓફ ડેલ્ટા v અપોન ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 v ઇન્ટુ મોડ ઓફ ડેલ્ટા r અપોન r ઇન્ટુ ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ v અપોન r લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 મોડ ઓફ ડેલ્ટા r અપોન ડેલ્ટા t. જો ડેલ્ટા t નાનો હોય તો ડેલ્ટા થીટા પણ નાનો હશે. આવી સ્થિતિમાં ચાપ p ને લગભગ મોડ ઓફ ડેલ્ટા r જેટલો લઈ શકાય છે. એટલે કે મોડ ઓફ ડેલ્ટા r ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ v ઇન્ટુ ડેલ્ટા t. મોડ ઓફ ડેલ્ટા r અપોન ડેલ્ટા t
ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ વી, અથવા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 મોડ ઓફ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ વી. આ રીતે કેન્દ્રગામી પ્રવેગ એસીનું મૂલ્ય નીચે પ્રમાણે મળશે. એસી ઇઝ ઇક્વલ ટુ વી અપોન આર ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર. સમીકરણ નંબર 44. આમ આ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર વી જેટલી ઝડપથી ગતિ કરતા પદાર્થના પ્રવેગનું માન વી સ્ક્વેર અપોન આર હોય છે, જેની દિશા હંમેશા વર્તુળના કેન્દ્ર તરફની હોય છે. આ કારણે આ પ્રકારના પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. કેન્દ્રગામી પ્રવેગને સંબંધિત સંપૂર્ણ વિશ્લેષણાત્મક લેખ સૌપ્રથમ 1673માં ડચ વૈજ્ઞાનિક ક્રિશ્ચિયન હાઇગેન્સ 1629 to 1695માં પ્રકાશિત કર્યો હતો. પરંતુ કદાચ ન્યૂટનને પણ કેટલાક વર્ષો પહેલાં જ આ હકીકતની જાણ થઈ હતી. કેન્દ્રગામીને અંગ્રેજીમાં સેન્ટ્રીપેટલ કહે છે, જે એક ગ્રીક શબ્દ છે જેનો અર્થ કેન્દ્ર અભિમુખ એટલે કે કેન્દ્રની તરફ થાય છે. વી તથા આર બંને અચળ હોવાથી કેન્દ્રગામી પ્રવેગનું માન પણ અચળ હોય છે, પરંતુ તેની દિશા બદલાતી રહે છે અને તે હંમેશા કેન્દ્રની તરફ હોય છે. કેન્દ્રગામી પ્રવેગ અચળ સદિશ નથી. કોઈ પદાર્થની નિયમિત વર્તુળાકાર ગતિના વેગ તથા પ્રવેગને આપણે બીજી રીતે પણ વર્ણવી શકીએ છીએ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ટી ડેશ માઇનસ ટી. સમયગાળામાં જ્યારે કણ પી થી પી ડેશ પર પહોંચે છે ત્યારે સીપી રેખા ડેલ્ટા થીટા જેટલો ખૂણો ફરી જાય છે. ડેલ્ટા થીટાને કોણીય અંતર કહે છે. કોણીય ઝડપ ઓમેગા, ગ્રીક અક્ષર ઓમેગાને આપણે કોણીય અંતરના ફેરફારના સમયદર રૂપે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તેથી ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. સમીકરણ નંબર 45. હવે જો ડેલ્ટા ટી સમયમાં કણ દ્વારા કપાયેલ અંતર ડેલ્ટા એસ હોય, એટલે કે પી પી ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ, તો વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ અપોન ડેલ્ટા ટી. પરંતુ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ આર ડેલ્ટા થીટા, તેથી વી ઇઝ ઇક્વલ ટુ આર ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. આમ વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. સમીકરણ નંબર 46. કેન્દ્રગામી પ્રવેગ એસીને આપણે કોણીય વેગના રૂપમાં પણ રજૂ કરી શકીએ. એટલે કે એસી ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આર. એસી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર આર. સમીકરણ નંબર 47. વર્તુળનું એક પરિભ્રમણ પૂરું કરવા માટે પદાર્થને જે સમય લાગે છે તેને આવર્તકાળ ટી કહે છે. એક સેકન્ડમાં પદાર્થ જેટલા પરિભ્રમણ કરે છે તેને પદાર્થની આવૃત્તિ ન્યૂ કહે છે. પરંતુ આ સમયમાં પદાર્થ દ્વારા કપાયેલ અંતર એસ ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર હોય છે. તેથી વી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર ન્યૂ. સમીકરણ નંબર 48. આ રીતે આવૃત્તિ ન્યૂના પદમાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ન્યૂ, વી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ આર ન્યૂ, એસી ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ સ્ક્વેર ન્યૂ સ્ક્વેર આર. સમીકરણ નંબર 49. ઉદાહરણ 10. એક જંતુ વર્તુળાકાર પાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે તેમાં ફસાઈ જાય છે. તે ખાંચમાં એક ધારી ગતિ કરે છે અને 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ પૂરા કરે છે. એ. જંતુની કોણીય ઝડપ તથા રેખીય ઝડપ કેટલી હશે? બી. શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે? ઉકેલ. અહીં આર ઇઝ ઇક્વલ ટુ 12 સેન્ટીમીટર, કોણીય ઝડપ ઓમેગાનું મૂલ્ય ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ ઇન્ટુ 7 ડિવાઇડેડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.44 રેડિયન પર સેકન્ડ તથા રેખીય ઝડપ વી ઇઝ ઇક્વલ ટુ ઓમેગા આર ઇઝ ઇક્વલ ટુ 0.44
સેકન્ડ ઇન્વર્સ ઇન્ટુ 12 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 5.3 સેન્ટીમીટર પર સેકન્ડ. વર્તુળના દરેક બિંદુ પાસે વેગ vની દિશા તે બિંદુ પાસે દોરેલ સ્પર્શકની દિશા હશે તથા પ્રવેગ વર્તુળના કેન્દ્ર તરફ હશે. તે સતત દિશા બદલતું હોવાથી પ્રવેગ અચળ સદિશ નથી, પરંતુ તેનું માન અચળ રહેશે. A ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર R ઇઝ ઇક્વલ ટુ 0.44 સેકન્ડ ઇન્વર્સ હોલ સ્ક્વેર ઇન્ટુ 12 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 2.3 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર.